જો જીતું અમે એવું કહીશું કે તું વ્યાજ આલ દે, પૈસા આલ દે, અને તું એવું કહીશ કે મારે જો સગવડ નહીં. અને પછી હા કરાટે વાળા આવશે ચેમ્પિયન. પછી જ્યોતિષી આવશે, અહીં હરિયા બતાવશે. તું કરવટેવાળી લાય કે હરિયાવાળી લાય, હવે બીવે બીજા. આ ચડ્ડા વાળા છે સમજો. એક કામ કરી ઊભો થઈ જા, પૈસા લેતા જઈને, નહીં તો દીવાવાળી ચાલુ થશે હવે. એમ વ્યાજ ખવડા વ્યાજ ખવડા વ્યાજ નીચે વ્યાજ ક્યાંની વખતી હતી તને હવે હાથમાં આવ્યો છે. મેડમ શું છે આ બધું? અરે નકરા વ્યાજ ખાય છે લોકોના. આ પેલા બિચારા કાકા નહીં, આ પેલા શું નામ છે આમનું હમે મોહન કાકાએ બાપડાએ અંજોરથી કંઈક વ્યાજે પૈસા લીધા હશે. મૂડી કરતા વધારે તો વ્યાજ લઈ લીધું છે, અને તોય પાછો કહેશે કે હજી તો વ્યાજ બાકી જ છે. બોલો. હું શું કહું છું મેડમ, તમે તો પેલા જ્યોતિષી ને પેલા હરિયાવાળા. ના આ તો પેલા કરાટે વાળા છે ભાઈ. એવું નહીં ભાઈ, કરાટે ને જ્યોતિષી એમનો શોખ છે, બાકી મૂળ છે ને એ સીઆઈડી ઓફિસર છે. એમની નોકરી સીઆઈડી ખાતામાં છે. ઓફિસર મંગુ મેડમ. જીતુલાલ, તમને તો કોઈ આવી રીતે હેરાન નહીં કરતું ને વ્યાજ માટે? ના કશું નહીં, કોઈ વ્યાજ માટે. તો આ બે કેમ જાણો તણ આવી જાય છે? એ દોસ્તાર છે મારા, દોસ્તાર મળવા આવે મને. પાકી દોસ્તી અમારી તો એકદમ પાકી દોસ્તી. આવતા નહીં એટલે અમે મળવા આવ્યા.